જામનગરમાં ઓવરબ્રિજ અને મેજર બ્રિજનું પ્રભારી સચિવ અનુપમ આનંદ દ્વારા નિરીક્ષણ કરાયું। જિલ્લામાં આવેલ મેજર, માઇનોર તથા નબળા બ્રિજની માહિતી મેળવી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા પ્રભારી સચિવ શ્રી જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદે આજે જામનગરના દિગ્જામ સર્કલ, દ્વારકા રોડ પરના ઓવરબ્રિજ અને મોખાણા ખાતે નાગમતી નદી પરના મેજર બ્રિજની રૂબરૂ મુલાકાત લઈ તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। આ નિરીક્ષણ દરમિયાન પ્રભારી સચિવે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી અને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વિજય ગોસ્વામી પાસેથી જામનગર જિલ્લા હેઠળના માર્ગ અને મકાન વિભાગના માઇનોર અને મેજર બ્રિજ, નબળા બ્રિજ તેમજ નિર્માણ હેઠળના બ્રિજ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી। સાથે જ તેમણે સમયાંતરે થતા બ્રિજના નિરીક્ષણની સમયાવધિ, બ્રિજનું સ્ટ્રક્ચર અને ગુણવત્તા સંબંધિત વિગતો પણ જાણી હતી અને પ્રભારી સચિવે જરૂરી સૂચનો કરીને સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જામનગર જિલ્લાના પ્રભારી સચિવશ્રી દ્વારા આજરોજ જામનગર જિલ્લાની મુલાકાત લેવામાં આવેલી। તમામ અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરવામાં આવેલી છે। માનનીય પ્રભારી સચિવશ્રી દ્વારા તાજેતરની ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને વિશદ ચર્ચા કરવામાં આવી છે। તમામ અધિકારીઓની સમીક્ષા કરવામાં આવી છે। તમામ અધિકારીઓને રોડ, રસ્તા અને પુલોની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી અને પોતે જાત મુલાકાત લઈ અને જર્જરિત મકાન, જર્જરિત પુલ અને અન્ય ચોમાસાને લગતી પરિસ્થિતિને ધ્યાને લઈ અને કરવાની થતી કામગીરીની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે તથા કામગીરીને તુરંત રીતે નિકાલ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે।